ફોન જોવાય રહ્યો જો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે શ્રાવણનો પહેલો સોમવાર અને આજે મંદિર એટલી બધી ગળદી હશે કે આમ બધાને એક ભેગું જ માગી લેવું હોય ભગવાન પાસે. કેમ કે ઓમ જે લોકો ન આવતા હોય ને શ્રાવણ મહિનાના સોમવાર ના આવે એમ, બાકી જે રોજ સોમવારના જતા હોય તો હોય જ, પણ અલગથી બીજા બધા બી આવે એટલે ગળદી ઘણી હોય. તો આજે આપણે બી જશું મંદિરે, જો કે ભલે આપણે દર સોમવારના જઈએ છીએ તો આજે બી જશું. તો ચલો, તડકો થાય છે આજે. તો કાલે મસ્ત છાંયો હતો, આજે છે તડકો. બાકી વરસાદ આવતી નથી આમ તો આગાહી આપી છે 17 તારીખથી, એવું મને સાંભળવામાં આવ્યું છે. પછી આચું ખોટું ખબર નહીં, પણ વરસાદ આવે તો સરસ ને ન આવે તો પણ સરસ, આપણે તો કાંઈ કરી ન શકીએ. ચલો જઈએ. અને કાલે મારી ફ્રેન્ડની સગાઈ છે તો ત્યાં બી અમને જવાનું છે, કે મારા બધા લગભગ સ્કૂલના ફ્રેન્ડ મળશે મને, કેમ કે બધા હશે એમ, એટલે ચલો બાય, પછી મળીએ. ચલો અમે લોકો જઈએ છીએ હવે મંદિરે, મમ્મી દી ને હું ત્રણેય જાય છે. જો વાતાવરણ હવે ને છાંયો થઈ ગયો, હવે વળી થોડીક વારમાં તડકો આવશે. આ જુઓ ગળદી જુઓ, ત્યાં પૂજા ચાલુ છે સૈનિક, અને અહીંયા માણસ જુઓ બધા નવા ત્યાં પૂજા થાય છે. ચલો અમે બીજી પત્ર લઈ લઈએ અહીંયાથી. संतमया गिरि संता विचाकसी याके पाप कासिनी तया संवा संतमया गिरि संता विचाकसी याके અમે લોકો દર્શન કરી લીધા છે, જો કે વાર લાગી ગયા છે દર્શન કરતા, કેમ કે ગળદી ઘણી હતી. જો કે હવે બીજો અંદર ઘણા બેઠા. ચલો, તો અહીંયા પૂજા ચાલુ છે અને ત્યાં આપણે દર્શન પણ કરી લીધા. હવે થોડીક વાર બેસી અને પછી જશું. ચલો અમારું જમવાનું બની ગયું છે, થોડોક બ્લોગ જોઈ લે અહીંયા કને. ચલો કેટલા વાગે છે, જો 12:15 વાગે છે. The next day. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવાનું છે મારી ફ્રેન્ડની સગાઈમાં, તો સવારના ત્યાં જવાનું છે. અને બેસિકલી આજે લાઇટ પણ નહીં હોય, 8 વાગે લાઇટ જવાની છે એવું નોટિસ આવ્યું છે. 8 વાગે લાઇટ જશે અને 1 વાગે આવશે. તો ત્યાં લાઇટ હશે સમાજમાં, કેમ કે સમાજમાં જવાનું એટલે ત્યાં પછી જનરેટર કેવું ચાલુ કરે, એટલે ત્યાં સમાજમાં લાઇટ હશે, બાકી ઘરે લાઇટ નહીં હોય. તો ચલો કામકાજ કરીએ અને પછી મસ્તથી રેડી થઈને જઈએ સમાજમાં. A few moments later. આ જો મેં સગાઈમાં આવ્યા ને અમારી ફ્રેન્ડની, અહીંયા ફોન જોવાય રહ્યો. આ જો રીલ્સ જોવે છે, રીલ્સ. બીજી વાર ના થાય હોય તને આવું ખપે ને તું તારે નથી આવતી. તો મસ્ત તે ફ્રેન્ડની સગાઈ પતાવીને અમે આવી ગયા છીએ ઘરે, અને લાઇટ બી આવી ગઈ હતી. કેટલા વાગે ખબર હે? 1:30 વાગે કેમ કાંક લાઇટ આવી. 1 વાગે કીધું ભલે, 1:30 વાગે કેમ લાઇટ આવી. અમે આવ્યા તો પછી થોડીક વારમાં લાઇટ આવી ગઈ, પછી આવીને સૂઈ ગયા હતા. તમે કીધું હવે કરીએ. તો અત્યારે મમ્મી ગયા છે વાડીએ, અને મેં કીધું શું કરું, તો મારે થોડાક કપડાં સરખા કરવાના છે ને, એ કરી રાખીએ. અને આપણા ઘરે મહેમાન પ્રસાદી આવી છે ઊંઝાથી, બતાવો આવી રહી.
હવે તો આટલો જ બચીએ કે આખું પેકેટ હતું. દીને એ લોકો ગયા હતા ને તો લઈ આવ્યા હતા. સરસ. બહુ સરસ. ચાલો હે ને હવે આપણે કામ કર્યા. કપડાં સરખા કરવાનું છે ને મારે એ કરી નાખ્યા. જો કે ઘર સાફ ને બધું થઈ ગયું આપણું મસ્ત થયું. અને આજે મને મારા ક્લાસમેટ પણ મળ્યા બધા, એટલે બધા નતા, અમુક અમુક જ હતા. તો અત્યારે એકદમથી હવા આવી, જો કે એટલે પવન નહોતો લાગતો, અત્યારે જ આવો પવન લાગ્યો જોરથી. અમારો ગેટ બી પછડાઈ ગયો. અને મોસમ જુઓ, વાદળા છે, થોડોક તડકો પણ થાય છે, પણ શું કહેવાય, વરસાદ નહીં આવતી. ખબર નહીં કેમ. જો હવા લાગે કેવડી, આટલી વાર પવન નહોતો આવતો, અત્યારે જ આવેલો. પેલો અમારે પેશન ફ્રૂટ ના ને ઓલા શું કહેવાય ફૂલ પડી જાય, નથી રહેતા. એને વરસાદ જોઈએ રહી, પણ આવતી નથી વરસાદ. એટલે કેમ કે વરસાદમાં જ થાય રવા, એને વરસાદનું પાણી મળે ને એનામાં જ, પણ ફૂલ થઈને પડી જાય છે. જો અહીંયા એને હવે અહીંયા ફૂલ થાય છે. બાકી બીજા 2-3 હતા ને તો એ પડી ગયા. એટલે હવે ચાન્સીસ ઓછા લાગે છે, કેમ કે અત્યારે વરસાદ આવતી નથી હમણાં. બીજે બધે છે પણ આપણે અહીંયા વરસાદ નથી, એટલા માટે. ચલો હું એને મારું કામ કરી રાખું. તો ચલો મસ્ત સોંગ વગાડીને આપણે કામ કરશું તો આપણું કામ જલ્દી થઈ જાય, નકર તો વાર લાગે, એકલા જણાને કંટાળો આવે, એટલા માટે. તો મસ્ત ગીત વગાડી પછી આપણું કામ કરવાનું, તો આપણું કામ જલ્દી થઈ જાય. એવું બધી છોકરીઓની માનસિકતા હોય. એટલે મારે એવું હોય એમ કે ઝપાટે થઈ જાય. બીજાને મને નથી ખબર, હું ના કહું કાંઈ. વળી કોક એમ કહેશે હોય એવું કાંઈ ના હોય, એટલે તે પહેલાં હું કહી દઉં એમ. ચલો ટીવી ચાલુ થાય. વાર લાગે કેવડી ચાલુ થતે. પછી મારા કપડાં કાઢું, બધા જેમ તેમ પડ્યા, જેમ તેમ. ચલો હવે મેં સોંગ ચાલુ કરી નાખ્યા છે, કેમ કે પહેલાં કનેક્ટ નહોતું થતું, હવે થઈ ગયું. તો ચલો હું મારું કામ કરું હવે. A few minutes later. તો કપડાં થઈ ગયા છે મારા સાંકડા, અને હવે હું બહાર આવી. મસ્ત ગીત વાગેલા ભલે અંદર, પણ મેં કીધું બારે છોકરા કેમ રમતા નથી આજે, રોજ પછાડના રમેતા. આજે કોઈ નથી આવ્યું બારે. હજી ભલે ટાઈમ થાય છે, કેમ કે અત્યારે એને 6 વાગેલા છે, એટલે 6:30 વાગે કેમ નીકળે બધા. ચલો, મને એક મોગરો દેખાઈ ગયો પણ નહીં ઉતરે. એને આયરો ઊંચો છે થોડોક, ના આયરો છે ને. હવે એ ઉતારવો કેમ, રેવા દઈએ આપણે. કેમ છે ને ઘરે બોલે છે, ઓય यहाँ होता हमारे घरे आओ. આવશે હવે. લડકા આ ચુકા હે हमारे घर पे. ઓય તમે બારે કેમ નહીં રમતા? તો તમારા દોસ્ત કેમણા ગયા ટ્યુશન? તો આલી સાઈડ અંધાર થઈ ગઈ છે જો, અને અહીંયા કને વાદળા આવે થોડા ઘણા, બાકી ત્યાં અંધાર થઈ ગઈ છે. બાકી કેવડા દી પછી હું ઉપર આવી. હમણાં ઉપર આવવાનું બી નથી થતું, કેમકે અમે ઉપર સૂતા નથી હમણાં, એટલે મસ્ત પવન લાગે છે.
અને મેં થોડા દી પછી વ્લોગ બનાવ્યો. જઈ નીચે આજે સાયકલ હલાવી રહ્યો છે. તો એને આમાં ચકલી બેઠી એવી મસ્ત લાગે રહી. ફેરી બચ્ચું એક ચકલી એ ખબર નહીં અંદર ઘૂસી ગઈ નીકળી ગઈ ચકલી હતી. શું રમશો? ક્રિકેટ. તઈ હવે મને કામ કરવું હવે હું નહીં હાલું. તું મને પહેલા બોલાવા કેમ ના આવ્યો? તો સાયકલમાં મને પાછળ બેસાડાય. તા પાછળ ડબલ સીટ નથી એમ. હવે મને કામ કરવું હવે હું કેમ હાલું કે ખોટાડીશું નાનીમાં વટશે. તો મેં એને કીધું હતું ને એટલે મને બોલાવા આવ્યો હતો પણ હવે અત્યારે મારું કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું નહીં જાઉં. એટલે એને કોઈક મોટું જોઈએ એમ રમાડવા સારું. તો બાર બા બેઠા છે બાજુવાળા છે ને એ બેઠા છે તો એના ભેગા રમશે. એટલે મીન્સ કે જોવાવાળું કપે કેમ કે નકર જીરીક વારમાં બધા ઝઘડી પડે બધા એવા છે એટલા માટે. ચલો હું કામ કરું. One hour later. તો મસ્ત જમી કરીને પરવારી ગયા છે. તો બસ આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીએ. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.